ડાંગ જિલ્લામાં પ્રી મોન્સૂન અને મોન્સૂન દરમિયાનની કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપતા ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ. ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલે જિલ્લામાં પ્રી મોન્સૂન અને પ્રિપેરેશન અને મોન્સૂન દરમિયાન હાથ ધરવાની કાર્યવાહીથી સંબંધિત વિભાગોના અધિકારીઓને એલર્ટ મોડમાં રહેવાની સૂચના આપી હતી. પ્રી મોન્સૂન અંગેની આપાતકાલીન બેઠક દરમિયાન સંભવિત વરસાદ કે વાવાઝોડાની સંભવિત સ્થિતિ, નુકસાન વગેરે સામે હાથ ધરવાની પૂર્વ તૈયારીઓની કલેક્ટરશ્રીએ વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. આ બેઠકમાં તમામ વિભાગોની ડિઝાસ્ટરને લગતી બાબતો અદ્યતન કરવા, જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ 24/7 કાર્યરત રાખવા, કચેરીઓમાં ઉપલબ્ધ સાધનો વર્કિંગ કન્ડિશનમાં રાખવા, કલેક્ટરશ્રીની પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર નહીં છોડવા, માનવ અને પશુ મૃત્યુ કેસમાં તાત્કાલિક સહાયની કાર્યવાહી હાથ ધરવા, વીજ પોલ, નડતરરૂપ ઝાડ દૂર કરવા, તરવૈયાઓની યાદી અપડેટ કરવા, ગટરની સફાઈ તેમજ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, ડેમના નીચાણવાળા ભાગોની યાદી તૈયાર, નદી નાળા ઉપર સાઇન બોર્ડ, નબળા પુલની મરામત, જિલ્લામાં ભયજનક સ્થળોએ હોમગાર્ડની તૈનાતી, ભારે વરસાદ કે વાવાઝોડાની સ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો આશ્રય સ્થાનોની ઉપલબ્ધતા, અનાજનો જથ્થો, આરોગ્ય સેવા, રાહત બચાવ ટુકડીની યાદી, સંપર્ક નંબર તેમજ તલાટી, ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ સ્થાનિક આગેવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક યોજી જરૂરી તૈયારી કરી લેવા અંગેના મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે તમામ વિભાગના અધિકારીઓને પોતાના વિભાગના કર્મચારીઓ સાથે આંતરિક બેઠક યોજી યોગ્ય સંકલન કરી આડોશ પાડોશ અને હેઠવાસના જિલ્લા સહિત મહારાષ્ટ્ર રાજ્યના અધિકારીઓ સાથે પણ સંપર્કમાં રહેવાનો અનુરોધ કર્યો હતો.